આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. નીટની પરીક્ષાના પેપરમાં ગેરરીતિ કરવાના મામલે તપાસ વેગવંતી બની છે. તપાસ માટે સીબીઆઈના 5થી વધુ કર્મચારીઓની ટીમ ગોધરા સર્કિટ હાઉસ પહોંચી હતી. હવે સીબીઆઈ દ્વારા સમગ્ર મામલે ગોધરા પોલીસ પાસેથી અત્યાર સુધીની તમામ તપાસના રિપોર્ટ મેળવી વધુ તપાસ હાથ ધરાશે. નીટ યુજી 2024ની ગત 5મી મેના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં 8મી મેના રોજ નોંધવામાં આવી હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946ની કલમ 6 અન્વયે સીબીઆઈને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે. રાજ્યમાં આગામી 26, 27 અને 28મી જૂને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત રીતે યોજાનાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને અન્ય મંત્રીઓ, મુખ્ય સચિવ, શિક્ષણ સચિવ તેમજ સિનિયર આઈએએસ અને આઈપીએસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 11 લાખથી વધુ બાળકો આંગણવાડીમાં જ્યારે 3 લાખથી વધુ બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવશે. આ વર્ષથી બાલવાટિકામાં નવી શિક્ષણ નીતિનો પણ અમલ કરાવવામાં આવશે. શાળા પ્રવેશોત્સવના આયોજન અંગેની મુખ્યમંત્રી સાથેની વિડીયો કોન્ફરન્સ બાદ રાજકોટ કલેક્ટરે શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રાજકોટ જિલ્લામાં કોઈપણ બાળક પ્રવેશથી વંચિત ન રહે, તમામ બાળકો શાળામાં અભ્યાસ કરે તે માટે ગામના સરપંચ અને તલાટી બાળકોના અભ્યાસ માટે પૂરતું ધ્યાન આપે તેવી કલેક્ટરે સૂચના આપી હતી. બાળકોના અભ્યાસને સુનિશ્ચિત કરવાની જવાબદારી શાળા પ્રવેશોત્સવમાં સામેલ થનાર અધિકારીઓને સોંપાઈ હતી. રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદ પડ્યાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, તો મધ્ય ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું છે. આજે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદ મુજબ જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ, સુરતના ઓલપાડમાં 2 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 1.5 ઇંચ, જ્યારે ખંભાળિયામાં 1 ઇંચ જેટલો વરસાદ થયો છે. નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, તાપી, અમરેલી, ભરૂચ, સુરત, વલસાડ તેમજ નવસારી જિલ્લામાં પણ ગત રાત્રિથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે સંખેડામાં 2.5 ઇંચ, બોડેલીમાં 1.5 ઇંચ, જ્યારે જેતપુર, પાવી, ક્વાંટ, નસવાડી તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ થયો હતો. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે ક્વાંટ પંથકમાં રાત્રિના સમયે થયેલા વરસાદના કારણે હિરણ નદીમાં નવા નીર આવતા જ રાજવાસનો આડબંધ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત નસવાડીના કેવડી ગામે મકાન પડી જવા ઉપરાંત એક પશુનું મોત થયું હોવાના અહેવાલ છે. નર્મદા જિલ્લાના અમારા પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે રાજપીપળામાં ગત રાત્રિથી ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ધીમી ધારે વરસી રહેલા વરસાદથી ખેતીના પાકને નવજીવન મળતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ છે. ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ગારિયાધારમાં ડમરાળા તળાવ છલકાવા ઉપરાંત પાલીતાણામાં 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં ગોંડલ, જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે નિઝર અને કુકરમુંડામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનું મોજું પ્રસર્યું છે. મહેસાણા જિલ્લામાં 24,939 હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર થયું છે. કપાસનું વાવેતર 16,935 હેક્ટરમાં, શાકભાજીનું 1,654 હેક્ટરમાં, મગફળીનું 1,312 હેક્ટરમાં, તો ઘાસચારાનું વાવેતર 5,038 હેક્ટરમાં થયું છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ગામ ખાતે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર થાય અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સંકલ્પ લે તેવા હેતુથી પ્રાકૃતિક ખેતી તાલીમ યોજવામાં આવી હતી. ખેડૂતોને આંતરપાક પદ્ધતિ, આવરણ, ટપક અને ફુવારા પદ્ધતિના ઉપયોગ દ્વારા બાગાયતી પાકો અને નર્સરીનો કેવી રીતે વિકાસ થાય, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરવાથી થતો નહિવત ખર્ચ, જમીનમાં જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધે છે અને જમીનમાં અળસિયા પણ વધે છે જેવી મહત્વની બાબતો સમજાવવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.